હર્ષદ ગોવિંદભાઈ પરમાર અમારા ઉમરેઠના આ વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર છે. પાર્ટીની જે કામ કરવાની પદ્ધતિ છે એ પ્રમાણે 38 વર્ષના યુવા જેને પાર્ટીએ તક આપી છે. કુલ મળીને ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને સ્વ ગોવિંદભાઈ પરમારને ખૂબ જ જનસમર્થન મળી રહ્યું હતું અને ગોવિંદભાઈ પરમારની એ વિધાનસભા વિસ્તારમાં જે કામગીરી છે એ કામગીરી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું બૂથથી શરૂ કરીને મંડળથી શરૂ કરીને વિધાનસભા ક્ષેત્ર સુધીનું સંગઠન, એ સંગઠનની શક્તિ સાથે સાથે ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી, આ બધાનો સરવાળો કરીને કુલ મળીને ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જેને આપણે કહીએ એ પ્રમાણે ગોવિંદભાઈ પરમારને જે ગઈ વખતે 26,000 કરતાં વધારે લીડ મળી હતી એના કરતાં પણ વધારે લીડથી આગામી ચૂંટણીમાં ઉમરેઠની પ્રજાનું જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળશે. હર્ષદભાઈ કુલ મળીને વિસ્તારમાં એમની લોકપ્રિયતા પણ ખૂબ છે, સાથે સાથે વિસ્તારમાં એક સામાજિક સેવક તરીકે પણ એમણે એમની અનેક કામગીરીનું ભાથું છે. સ્વ ગોવિંદભાઈ પિતાશ્રી સાથે પણ રાજકીય પ્રવૃત્તિમાં એ જોડાયેલા હતા અને અનેક રાજકીય કામગીરીમાં એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉમરેઠની પ્રજા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે.